हेलो विद्यार्थी मित्रों, नमस्कार, ओम शांति। હવે આજે આપણે આનુવંશિકતાના ચેપ્ટરમાં મિત્રો કોબીજના ઉદ્વિકાસની વાત આજે આપણે શરૂ કરીએ તો આજનો પ્રશ્ન છે, કૃત્રિમ પસંદગીના ઉપયોગથી જંગલી કોબીમાં ઉદ્વિકાસ સમજાવો। એટલે જંગલી કોબીની જાત છે એમાં કઈ રીતે ઉદ્વિકાસ થયો અને એમાંથી જુદી જુદી પ્રકારની કોબીજ બરાબર છે કઈ રીતે કૃત્રિમ રીતે વિકસાવવામાં આવી તો એની વાત કરીએ। આ પ્રશ્ન એવી રીતે પૂછાય કે ખેડૂતોએ કોબીજની જંગલી જાતમાંથી કેવી રીતે અને કઈ કઈ બીજી જાતો વિકસાવી, બરાબર છે। તો જોઈએ, ઘણી વિભિન્ન દેખાતી રચનાઓ ઉત્પત્તિ સામાન્ય પૂર્વજમાંથી થઈ હોય, એટલે કે જુદી જુદી ઘણી રચનાઓ એક સામાન્ય પૂર્વજમાંથી ઉત્પન્ન થઈ હોય, બરાબર છે। એવો શબ્દ અહીં કેમ વાપરો? આપણે અહીંયા ચર્ચા કરવાની છે કોબીની, બરાબર, કે જંગલી કોબી છે તો જંગલી કોબીમાંથી બીજી કેટલી નવી જાતો ઉત્પન્ન થઈ, બરાબર છે, તો એની ચર્ચા આપણે કરવાની છે। તો કૃત્રિમ પસંદગી દ્વારા જંગલી કોબીજમાંથી ઉદ્વિકાસની પ્રક્રિયાથી ભિન્ન દેખાતી વનસ્પતિઓનો ઉછેર કરવામાં આવ્યો। એટલે કે જંગલી કોબી હતી એ વર્ષો પહેલા ઉગતી હતી અને એમાંથી ઉદ્વિકાસની પ્રક્રિયાથી કોબીજ કરતા જે જંગલી કોબીનું સ્વરૂપ હતું એના કરતા જુદી દેખાતી વનસ્પતિઓનો ઉછેર કરવામાં આવ્યો। પહેલા આપણે એ સમજી લઈએ કે અહીંયા આકૃતિની અંદર બરાબર છે આ જંગલી કોબી છે, તો જંગલી કોબીમાંથી ઉદ્વિકાસ થઈ અને આવી જુદી જુદી વનસ્પતિઓનો ઉદ્વિકાસ થયો, બરાબર છે। કેલે છે, લાલ કોબીજ, આ સામાન્ય કોબીજ, બ્રોકોલી, ફ્લાવર, કલરબી, આ બધી વનસ્પતિઓ છે। આ બધી વનસ્પતિઓનો ઉદ્ભવ છે એ જંગલી કોબીમાંથી થયો છે એવું કહેવા માંગે છે, બરાબર। તો કૃત્રિમ પસંદગી દ્વારા જંગલી કોબીમાંથી ઉદ્વિકાસની પ્રક્રિયાથી ભિન્ન દેખાતી વનસ્પતિઓનો ઉછેર કરવામાં આવ્યો। 2000 વર્ષો પહેલા ખેડૂતો ખાદ્ય વનસ્પતિ તરીકે જંગલી કોબી ઉગાડતા, બરાબર, ખાદ્ય વનસ્પતિ તરીકે જંગલી કોબીને ખેતરની અંદર ઉગાડતા। જંગલી કોબીમાં પર્ણ વચ્ચેનું અંતર ઘટાડી અને ખોરાક તરીકે ઉપયોગી કોબીનો વિકાસ કર્યો। પણ જંગલી કોબીમાં શું હતું મિત્રો? એના જે પાંદડાઓ છે, બરાબર, એના જે પાંદડાઓ વચ્ચે અવકાશ વધારે હતો, જગ્યા વધારે હતી, બરાબર। તો હવે ખેડૂતોએ એમાંથી આ કોબીજના પર્ણોનું અંતર ઘટાડવી એવી જાતિ છે એ સંશોધન કરી, બરાબર છે, કૃત્રિમ રીતે, અને એમાંથી આવી જે નજીક નજીક પર્ણો ગોઠવાયેલી હોય, બરાબર, આવી સખત જે કઠણ હોય એવી કોબી છે એનો વિકાસ કર્યો। ત્યારબાદ કેટલાક ખેડૂતોએ કોબીના પુષ્પોમાં વિકાસ અટકેલો હતો તેવી જાતો મેળવી તેને બ્રોકોલી તરીકે ઉછેર કર્યો, બરાબર છે, કે ભાઈ કોબીજના પુષ્પમાં વિકાસ અટકેલો હતો, ઓછા વિકાસ પામતા પુષ્પ એટલે કે પુષ્પનો વિકાસ અટકી ગયો, તો એ સ્થિતિ છે એને બ્રોકોલી તરીકે ઉછેર કર્યો। તો આ જે છે એ બ્રોકોલી છે, આમાંથી જ આ ઉદ્વિકાસ પામેલી જાત બ્રોકોલી કહેવાય છે, બરાબર। ત્યારબાદ કેટલાક ખેડૂતોએ કોબીમાં વંધ્ય પુષ્પ ધરાવતી જાતો મેળવી તેને ફ્લાવર કહેવાય છે। તો હકીકતે ફ્લાવર છે એ શું થયું મિત્રો? કોબીજના વંધ્ય પુષ્પ, બરાબર, આ કોબી છે એના વંધ્ય પુષ્પ છે એ ફ્લાવર તરીકે ઓળખાયા, એટલે ફ્લાવર તરીકે ઉછેર કર્યો। પછી જંગલી કોબીના ફૂલેલા ભાગની પસંદગી કરી તેમાંથી નવી વિવિધતા ધરાવતી કલરબીનો વિકાસ થયો, એટલે આ છે કલરબી, એ જંગલી કોબીમાંથી વિકાસ થયેલો છે। કેટલાક ખેડૂતોએ જંગલી કોબીના ફક્ત થોડાક પર્ણોનો વિકાસ કર્યો, તેને કેલે તરીકે ઓળખાતી જાત વિકસાવી, એટલે કોબીજના ખાલી પર્ણનો જ વિકાસ કર્યો।
પર્ણ છે મોટા બેના અને એને કેલે તરીકે ઓળખાય છે. બરાબર. કેલે એટલે પાંદડાયુક્ત શાકભાજી એવો અર્થ થાય. તો વાસ્તવિકતા એ થઈ કે જંગલી જે જાતો છે, કોબીની જંગલી જાત જે વર્ષો પહેલા 2000 વર્ષો પહેલા ખેતી થતી હતી અને એમાંથી ખેડૂતોએ બરાબર છે જુદી જુદી જાતો છે કૃત્રિમ રીતે વિકસાવી. કેલે છે, લાલ કોબી, આ સામાન્ય કોબીજ છે, બ્રોકોલી, ફ્લાવર, કલર બી. બરાબર. તો આ બધી જે જાતો છે કોબીના ઉદ્વિકાસથી બનેલી છે મિત્રો. પણ જોઈ શકો છો આ જંગલી કોબી કરતા આ બધી રચનાઓ કેવી દેખાય છે? અલગ અલગ દેખાય છે. બરાબર. તો છેલ્લું વાક્ય એ લખ્યું છે કે આ બધી જાતો વ્યક્તિગત રીતે જંગલી કોબીજ પૂર્વજ કરતા અલગ દેખાય છે. ફ્લાવર, બ્રોકોલિયા કોબીજ, લાલ કોબીજ. બરાબર. તો એ જે મૂળ જાત છે, જંગલી કોબીની જાત છે, એના જ બધા પૂર્વજો, એને પૂર્વજ કહેવામાં આવે કારણ કે એમાંથી જ ઉત્પન્ન થઈ. બરાબર. પણ એના કરતા બધી કેવી દેખાય છે? અલગ દેખાય છે. ઓકે મિત્રો, નવા પ્રશ્નની ચર્ચા કરીએ. નવો પ્રશ્ન છે, ઉદ્વિકાસીય સંબંધ સ્થાપિત કરવામાં કઈ પદ્ધતિ વ્યાપક સ્તરે ઉપયોગમાં લેવાય છે? બરાબર છે. એટલે કે ઉદ્વિકાસનો સંબંધ શોધવો હોય તો કઈ પદ્ધતિ વ્યાપક એટલે વધુ માત્રામાં, બહોળી માત્રામાં ઉપયોગમાં લેવાય છે? તો કે ઉદ્વિકાસીય સંબંધ શોધવાની પદ્ધતિઓનો આધાર પ્રજનન દરમિયાન ડીએનએમાં ફેરફાર પર રહેલો છે. એટલે પ્રજનન કોષો નિર્માણ થાય મિત્રો, શુક્રકોષ, અંડકોષ, અથવા તો વનસ્પતિમાં નરજન્યુ અને માદાજન્યુ કહેવાય. તો એ જન્યુ જ્યારે બનતા હોય અને એ જન્યુ જ્યારે ફલનમાં, પ્રજનનમાં ભાગ લે એ દરમિયાન એ જનન કોષના ડીએનએમાં જો ફેરફાર થાય તો ઉદ્વિકાસ થાય. બરાબર છે. એટલે ડીએનએમાં થતા ફેરફાર ઉદ્વિકાસ માટે આધારભૂત ઘટના છે. કારણ કે પ્રજનન કોષોના જનીન બંધારણમાં ફેરફાર થાય તો એ જ પ્રજનન કોષો મિત્રો વારસામાં આવે. વારસામાં આવે તો એ વિકૃત પામેલા અથવા તો ચેન્જ થયેલું જનીન દ્રવ્ય વારસામાં આવે તો સંતતિના લક્ષણો છે પિતૃ કરતા ચેન્જ થાય. બરાબર છે. અને એ અલગ લક્ષણો ધરાવતી સંતતિ છે ઉદ્વિકાસ પ્રેરે. એટલે ડીએનએમાં થતો ફેરફાર છે એ ઉદ્વિકાસ માટે આધારભૂત ઘટના છે. વિવિધ જાતિઓના ડીએનએની સંરચનાની તુલના દ્વારા નક્કી કરી શકાય કે આ જાતિઓના ઉદ્ભવ દરમિયાન ડીએનએમાં કયા કયા અને કેટલા પરિવર્તનો થયા છે. બરાબર. હવે ડીએનએનું પરીક્ષણ કરવામાં આવે. બરાબર. વિવિધ જાતિઓના ડીએનએની સંરચનાની તુલના કરવી પડે કે ભાઈ વિવિધ જાતિઓના સજીવો છે એના ડીએનએના બંધારણમાં કેટલો તફાવત છે. તો ડીએનએની સંરચનાની તુલના કરવામાં આવે, કમ્પેરિઝન કરવામાં આવે કે ભાઈ આ જાતિનું ડીએનએ છે એનું બંધારણ આવું છે, બીજી જાતિનું બંધારણ આવું છે, ત્રીજી જાતિનું ડીએનએનું બંધારણ આવું છે. તો ડીએનએના ફેરફાર હોય એના બંધારણમાં તો સ્વાભાવિક છે સજીવના લક્ષણોમાં પરિવર્તન હોય છે. બરાબર. એટલે વિવિધ જાતિઓના ડીએનએની સંરચનાની તુલના દ્વારા નક્કી કરી શકાય કે આ જાતિઓના ઉદ્ભવ દરમિયાન ડીએનએમાં કયા કયા અને કેટલા પરિવર્તનો થયા છે. તો ડીએનએના પરિવર્તન આપણે એના પરીક્ષણથી જાણી શકીએ છીએ. આથી ડીએનએના બંધારણમાં ફેરફારના અભ્યાસની પદ્ધતિ એ ઉદ્વિકાસીય સંબંધ સ્થાપિત કરવામાં વ્યાપક સ્તરે ઉપયોગમાં લેવામાં આવે છે. તો ઉદ્વિકાસનો અભ્યાસ કરવો હોય મિત્રો તો સૌથી બેટર પદ્ધતિ કઈ થાય? તો કે ડીએનએમાં બંધારણમાં ફેરફાર અભ્યાસની પદ્ધતિ. ઓકે. ત્યાર પછી મિત્રો સવાલ છે, ટૂંકમાં સમજાવો આણ્વીય ઉદ્વિકાસ, મોલેક્યુલર ફાયલોજેની. એટલે આણ્વીય ઉદ્વિકાસ કોને કહેવાય છે? આણ્વીય એટલે મિત્રો અણુ થાય. બરોબર છે. આણ્વીય એટલે અણુ. અહીંયા વાત છે ડીએનએ. કારણ કે કયો અણુ ઉદ્વિકાસ માટે જવાબદાર છે મિત્રો? તો કે ડીએનએ. હમણાં જ આપણે વાત કરી કે ભાઈ ડીએનએના બંધારણમાં પરિવર્તન થાય, ફેરફાર થાય, જે ઉદ્વિકાસ માટે બરાબર છે પરિવર્તન લાવી શકે છે. તો આણ્વીય ઉદ્વિકાસની વાત કરીએ. કોષ વિભાજન દરમિયાન ડીએનએમાં થતા ફેરફાર
પ્રોટીનમાં ફેરફાર પ્રેરે છે. હવે મિત્રો આ ડીએનએમાં ફેરફાર થાય તો ડીએનએ છે એ આરએનએ ઉત્પન્ન કરે અને આરએનએ છે એ પ્રોટીન બનાવે. એટલે ડીએનએના પરિવર્તન આવે તો આરએનએ છે એના બંધારણમાં પરિવર્તન આવે અને આરએનએમાં પરિવર્તન થાય એટલે પ્રોટીન છે એમાં ફેરફાર થાય. બરાબર છે. હવે આ રચનાને આપણે થોડીક વિગતવાર સમજીએ મિત્રો. હવે એક બાબત સમજીએ મિત્રો કે આ કોઈ એક કોષ છે અને આ કોષનું કોષ કેન્દ્ર છે. હવે ડીએનએ છે બરાબર છે, આ કોષની અંદર કોષ કેન્દ્રમાં હોય આ ડીએનએ છે બરાબર છે. આ છે ડીએનએ એટલે જેને આપણે જનીન દ્રવ્ય કહીએ છીએ, ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ. હવે આ ડીએનએ છે એ આરએનએ ઉત્પન્ન કરે. આરએનએ ઉત્પન્ન થઈને આ બહાર આવે, કોષની કેન્દ્રની બહાર આવે બરાબર છે. એને મેસેન્જર mRNA કહેવાય. mRNA એટલે મેસેન્જર આરએનએ બરાબર છે. mRNA એટલે મેસેન્જર આરએનએ. આ mRNA છે. mRNA કોને દ્વારા બન્યો? ડીએનએ દ્વારા. હવે mRNA છે આ કોષ રસ છે, બધો કોષ રસ. હવે આપણે જાણીએ છીએ કોષ રસમાં મિત્રો રિબોઝોમ નામની એક અંગિકા હોય છે. આ રિબોઝોમ છે, સમજો રિબોઝોમ. આ રિબોઝોમ છે એના ઉપર mRNA ગોઠવાય. આ mRNA છે એની ઉપર ગોઠવાઈ ગયો. આ mRNA અણુ બરાબર ક્યાં ગોઠવાઈ ગયો? રિબોઝોમ પર. હવે શું થાય? રિબોઝોમ પર જ્યારે mRNA આવે ગોઠવાઈ જાય એટલે અહીંયા જુદા જુદા એમિનો એસિડ છે એ ગોઠવાવા માંડે. આ બધા એમિનો એસિડ છે એટલે એમિનો એસિડની શૃંખલા બને. આ એમિનો એસિડની શૃંખલા એટલે મિત્રો પોલીપેપ્ટાઇડની શૃંખલા, પોલીપેપ્ટાઇડ કહેવાય. પોલીપેપ્ટાઇડની શૃંખલા એટલે પ્રોટીન. અને આ પ્રોટીન છે એ મિત્રો ઉત્સેચક તરીકે કામ કરે બરાબર. ઉત્સેચક તરીકે કામ કરે અને સંતતિની અંદર કોઈ પણ સજીવની અંદર આ ઉત્સેચકો ચોક્કસ પ્રકારના લક્ષણો ઉત્પન્ન કરે. તો હકીકતે લક્ષણો ઉત્પન્ન કોણ કરે છે? પ્રોટીન. કારણ કે પ્રોટીન છે એ ઉત્સેચક તરીકે વર્તે છે. તો વાત એમ થઈ આખી કે આ લક્ષણો છે એ કોણે ઉત્પન્ન કર્યા? હકીકતે ડીએનએ. પણ ડાયરેક્ટ નહીં. ડીએનએ માંથી mRNA બને, mRNA રિબોઝોમ પર આવે, રિબોઝોમ પર પ્રોટીનનું સંશ્લેષણ થાય, આ પ્રોટીન ઉત્સેચક તરીકે વર્તે, આ ઉત્સેચક લક્ષણો ઉત્પન્ન કરે. હવે વાત એમ છે કે જો આ ડીએનએમાં પરિવર્તન આવે, મિત્રો ધ્યાનથી સમજજો, આ ડીએનએમાં પરિવર્તન આવે, કોઈ વિકૃતિ આવે, કોઈ ફેરફાર થાય બરાબર છે મૂળ ડીએનએ છે એના કરતા, તો થશે એવું ડીએનએમાં પરિવર્તન થાય એટલે એ mRNA જે બનાવે છે એમાંય પરિવર્તન આવે. mRNAમાં પરિવર્તન આવે, વિકૃત mRNA બને તો એનાથી પ્રોટીન જે સામાન્ય રીતે બનવું જોઈએ એના કરતાં અલગ પ્રકારના પ્રોટીન બને બરાબર. એટલે ખામીયુક્ત ઉત્સેચક બને અને એ અલગ પ્રકારના લક્ષણો ઉત્પન્ન કરી શકે. તો હવે મિત્રો સ્પષ્ટતા થઈ ગઈ કે જો સામાન્ય ડીએનએ હોય તો સામાન્ય લક્ષણો ઉત્પન્ન થાય બરાબર. પણ જો ડીએનએ વિકૃત બને તો સજીવમાં સંતતિમાં અલગ પ્રકારના લક્ષણો ઉત્પન્ન થાય. અલગ પ્રકારના લક્ષણો ઉત્પન્ન થાય એટલે આપણે એને શું કહીએ છીએ? દર પેઢી આવું ચાલ્યા જ કરે. ઘણી બધી પેઢીઓ સુધી આ પ્રક્રિયા બરાબર ચાલ્યા કરે અને આખરે આવા લક્ષણો છે મૂળ જાતિ કરતા આખા લક્ષણો છે એ બદલાઈ જાય. શું થઈ જાય? બદલાઈ જાય. ત્યારે આખી એક નવી જાતિનું નિર્માણ થતું હોય છે બરાબર. તો કોષ વિભાજન દરમિયાન જે મિત્રો ડીએનએમાં ફેરફાર થાય છે, આ ડીએનએમાં ફેરફાર થાય એ કોનામાં ફેરફાર કરી શકે? પ્રોટીનમાં. તો પહેલું વાક્ય છે મિત્રો અગત્યનું છે કે કોષ વિભાજન દરમિયાન ડીએનએમાં થતા ફેરફાર પ્રોટીનમાં ફેરફાર પ્રેરે છે અને આ ફેરફારો પેઢી દર પેઢી સંચિત થતા જાય. આ ફેરફાર થયો, હવે આ સજીવમાં લક્ષણ ઉત્પન્ન થયું, એની પછીના પેઢીમાં આવે તો એમાં ફેરફાર થાય. એ લક્ષણ એની પછીના પેઢીમાં આવે તો એમાં ફેરફાર થાય. એટલે પેઢી દર પેઢી આવા લક્ષણો છે એ ચેન્જિંગ થયા કરે છે. હા તો મિત્રો ફરીથી જોઈ લો વાક્ય
કે કોષ વિભાજન દરમિયાન ડીએનએમાં થતા ફેરફાર પ્રોટીનમાં ફેરફાર પ્રેરે છે. ક્લિયર થઈ ગયું વાક્ય? અચ્છા, આ ફેરફારો પેઢી દર પેઢીમાં સંચય થતા જાય છે. એટલે કે આ એક પેઢીમાં ફેરફાર નહીં, આ પછીની પેઢીમાં આવે, એની પછીની પેઢીમાં, એટલે પેઢી દર પેઢી આ ફેરફારો ચાલ્યા કરે છે. પછીનું વાક્ય છે, પ્રાચીન સમયમાં ક્યારે ડીએનએમાં ફેરફાર થયા અને તે ફેરફાર બીજા ફેરફારથી કેવી રીતે ભિન્ન છે તે જાણવા માટે આણ્વિક જાતિવૃત્ત ઉપયોગી છે. એટલે વાક્ય એવું કહે છે કે ભાઈ પ્રાચીન સમયમાં ડીએનએમાં કેવા પ્રકારના ફેરફારો થયા છે, બરાબર, બીજા ડીએનએથી કેવી રીતે એ ફેરફાર અલગ છે તે જાણવા માટે આણ્વિક જાતિવૃત્ત ઉપયોગી છે. એટલે દરેક પેઢીએ એ ડીએનએનું છે એ પરીક્ષણ કરવામાં આવે, બરાબર, કે પેઢી દર પેઢી છે કેટલા ડીએનએમાં પરિવર્તન થાય છે અને બંધારણમાં શું ફેરફાર થાય છે, બરાબર. તો એ જાતિવૃત્ત ઉપયોગિતા કહેવાય. આણ્વીય જાતિવૃત્તના વિચારનો આધાર મુખ્યત્વે એ બાબત પર છે કે દૂરસ્થ સંબંધિત સજીવોના ડીએનએમાં ભિન્નતાઓ વધારે માત્રામાં સંચિત હોય છે. દૂરના સજીવો હોય, દૂરની જાતિના સજીવો, તો એમાં ફેરફાર વધારે હોય છે, અને નજીકની જે જાતિઓ હોય છે, નિકટની જાતિઓ હોય છે, એમાં, બરાબર છે, ડીએનએમાં ફેરફાર ઓછા હોય છે. જાણી શકીએ છીએ કે ભાઈ બે નજીકના સમુદાય હોય તો એમાં લક્ષણો ઘણા સરખા હોય, ડીએનએમાં પરિવર્તન ઓછું હોય, અને દૂરના જૂથો હોય, બરાબર છે, તો એમાં ડીએનએમાં ભિન્નતાઓ વધારે હોય છે. સીધી વાત છે. આ અભ્યાસ ઉદ્વિકાસીય સંબંધો શોધવા અને આણ્વિક ઉદ્વિકાસ દ્વારા વિવિધ સજીવો વચ્ચે સ્થાપિત સંબંધોનો વર્ગીકરણ સાથે સુમેળ સાધવા માટે ઉપયોગી છે. એટલે કે આ અભ્યાસ ડીએનએનો પેઢી દર પેઢી જે બંધારણીય રચનાનો અભ્યાસ કરવામાં આવે છે તે ઉદ્વિકાસીય સંબંધો શોધવા માટે કે પેઢી દર પેઢી કેટલું ડીએનએ ચેન્જ થાય છે એના પરથી નક્કી કરી શકાય કે ભાઈ ઉદ્વિકાસ કેવી રીતે થયો છે, કેટલી માત્રામાં થયો છે, બરાબર. અને આણ્વિક ઉદ્વિકાસ એટલે હવે ડીએનએમાં પેઢી દર પેઢી જે બંધારણમાં ફેરફાર આવતો જાય, પરિવર્તન આવતું જાય, એ આણ્વિક ઉદ્વિકાસ કહેવાય, બરાબર. અને એના દ્વારા વિવિધ સજીવો વચ્ચે સ્થાપિત સંબંધોનો વર્ગીકરણ સાથે સુમેળ સાધવા માટે ઉપયોગી છે. એટલે કે ડીએનએમાં ઉદ્વિકાસ થાય, હા, એ રીતે સજીવના સ્થાપિત સંબંધો, સજીવોના લક્ષણો છે એમાં પરિવર્તન આવતું જાય, ઉદ્વિકાસ થાય, અને એને આધારે સજીવોનું વર્ગીકરણ છે કરવામાં આવે છે. ઓકે મિત્રો, ચાલો આગળના પ્રશ્નની ચર્ચા કરીએ. તો નાના નાના ઇન્ટેક્સના પ્રશ્નો છે કે બે જાતિઓના ઉદ્વિકાસીય સંબંધને નક્કી કરવા માટેની એક લાક્ષણિકતાનું ઉદાહરણ આપો, બરાબર. બે જાતિના ઉદ્વિકાસીય સંબંધો નક્કી કરવા માટેનું ઉદાહરણ આપણી પાસે માંગ્યું છે. તો બે જાતિઓના ઉદ્વિકાસીય સંબંધને નક્કી કરવા માટે ઉપયોગમાં લેવાતી લાક્ષણિકતાનું ઉદાહરણ સમમૂલક અંગો છે. હવે સમમૂલક અંગો મિત્રો આપણે ભણી ગયા, બરાબર છે. હા, કે ભાઈ સમમૂલક અંગો છે એટલે કે અંગોની જે રચના છે અને ઉત્પત્તિ છે સમાન હોય, પરંતુ એ અંગો કાર્યની દ્રષ્ટિએ ભિન્નતા પામેલા હોય, બરાબર છે. એટલે રચના સમાન હોય ને કાર્ય અલગ અલગ હોય એવા અંગોને શું કહેવાય? સમમૂલક અંગો. તો ઉદાહરણ છે ઉભયજીવી, સરીસૃપ, પક્ષી અને સસ્તનના ઉપાંગો છે એ વિવિધ કાર્ય કરવા માટે રૂપાંતરિત થવા છતાંય ઉપાંગોની આધારભૂત સંરચના એક સમાન છે. ચાલો, આ બધા સજીવોમાં, બરાબર છે, કહેવાનો મતલબ છે કાર્ય માટે રૂપાંતરિત થયા. ઉભયજીવી, સરીસૃપ, પક્ષી, સસ્તન, આના જે ઉપાંગો છે, બરાબર. તો ઉભયજીવીના ઉપાંગો તરવા માટે વિકસિત પામ્યા, સરીસૃપના ચાલવા માટે, પક્ષીઓ છે તો એને ઉડવા માટે, સસ્તનમાં જુદી જુદી વસ્તુઓને પકડવા માટે ઉપયોગી થાય છે એના ઉપાંગો, બરાબર. તો રૂપાંતરિત થવા છતાંય ઉપાંગોની આધારભૂત રચના છે એ બધાની કેવી છે? એક સમાન છે, બરાબર. તો એવું દર્શાવે છે કે ભાઈ આ બધી જાતિઓ છે ઉદ્વિકાસની દ્રષ્ટિએ જોવા જઈએ તો બધાના પૂર્વજો છે એક સમાન હોવા જોઈએ, બરાબર છે. તો આને
ઉદ્વિકાસીય સંબંધો નક્કી કરવા માટેનું એક આદર્શ ઉદાહરણ ગણી શકાય કે ભાઈ સમમૂલક અંગો છે. ઓકે, પછીનો પ્રશ્ન છે, એક પતંગિયાની પાંખ અને ચામાચીડિયાની પાંખને સમજાત અંગ કહી શકાય? કેમ અથવા કેમ નહીં? બરાબર, પતંગિયાની પાંખ અને ચામાચીડિયાની પાંખ. હવે મિત્રો જવાબ છે ના, કે તેમને સમજાત અંગ કહી શકાય નહીં. શા માટે? પતંગિયાની પાંખ ને ચામાચીડિયાની પાંખ કેમ સમજાત અંગ નથી? કારણ કે પતંગિયાની પાંખ અને ચામાચીડિયાની પાંખનું કાર્ય સમાન છે. કયું કાર્ય છે મિત્રો? ઉડવાનું. પરંતુ બંને પાંખની રચના, તેનું બંધારણ અને ઉત્પત્તિ સમાન નથી. બરાબર છે. જો ઉત્પત્તિ, રચના અને બંધારણ સમાન હોય તો એને સમજાત અંગ કહેવાય ને, નહીતર કહી શકાય નહીં. પરંતુ સમરૂપ અંગ કહી શકાય. સમરૂપ એટલે એના જેવું કાર્ય કરતું. સમજાય છે માત? સમરૂપ અંગ એટલે પતંગિયાની પાંખનું કાર્ય ચામાચીડિયાની પાંખ જેવું છે એમ કહી શકાય. પણ પતંગિયાના પાંખની રચનાને બંધારણ છે ચામાચીડિયાની પાંખ જેવી છે એમ કહી શકાય નહીં, કારણ કે રચનાની દ્રષ્ટિએ તો બંને અલગ અલગ છે. માટે પતંગિયાની પાંખ અને ચામાચીડિયાની પાંખ સમજાત અંગ નથી, પરંતુ સમરૂપ અંગ છે, કાર્ય સમાન છે. ઓકે, ત્યાર પછીનો પ્રશ્ન મિત્રો જોઈ લઈએ. અશ્મિ શું છે? તે જૈવ ઉદ્વિકાસની ક્રિયા વિશે શું દર્શાવે છે? બહુ સરસ સવાલ છે, સહેલો છે મિત્રો, આપણે ભણી ગયા છીએ અશ્મિ શું છે. તો અશ્મિની વ્યાખ્યા તો આપણે જાણીએ છીએ કે ભૂતકાળમાં અસ્તિત્વ ધરાવતા વનસ્પતિ અને પ્રાણીઓના મૃત શરીરના અંગો કે તેમની છાપ અશ્મિ છે. બરાબર, એટલે કોઈ ખોદકામ કરતા હોય ત્યારે વનસ્પતિ કે પ્રાણીઓના કોઈ મૃત શરીર મળે, શરીરનો કોઈ ભાગ મળે અથવા એની છપાયેલી છાપ છે એ મળે તો એને આપણે અશ્મિ કહીએ છીએ. બરાબર. હવે અશ્મિ ઉપરથી આપણને શું ખાતરી થાય છે, શું પુરાવા મળે છે? તો કે અશ્મિઓ ઉદ્વિકાસના સીધા પુરાવા છે. એટલે કે ભૂતકાળની અંદર જે સજીવો હતા એ દટાઈ ગયા અને આજે આપણને અશ્મિ સ્વરૂપે પ્રાપ્ત થાય છે, તો આપણને ખબર પડે છે વર્તમાન સમયમાં કે ભાઈ ભૂતકાળમાં આવા અશ્મિ આપણને, અત્યારે આપણને આવા અશ્મિ પ્રાપ્ત થયા, એટલે ભૂતકાળમાં આવા સજીવો અસ્તિત્વ ધરાવતા હશે અને એમાંથી ફેરફાર થઈ, ઉદ્વિકાસ થઈ અને અત્યારના વર્તમાન સમયના સજીવો બરાબર છે અસ્તિત્વમાં આવ્યા, આવો આપણને ખ્યાલ આવે છે. એટલે આને શું કહેવાય? ઉદ્વિકાસના પુરાવા કહેવાય. કારણ કે અશ્મિથી આપણને ઉદ્વિકાસની માહિતી પ્રાપ્ત થાય છે, એટલે એને અશ્મિ વિદ્યાના પુરાવા કહેવાય છે. પૃથ્વીની સપાટીની નજીક મળી આવતા અશ્મિઓ ઊંડા સ્તરમાં મળી આવતા અશ્મિઓની તુલનામાં તાજેતરના છે. તો મિત્રો આપણે બરાબર છે ગયા લેક્ચરની અંદર ભણી ગયા કે ભાઈ ખૂબ જ ઊંડાઈએ અપૃષ્ઠવંશીના અશ્મિઓ પ્રાપ્ત થાય છે. પછી એનાથી ઉપર તરફ છે તો એ ડાયનાસોરના અશ્મિઓ પ્રાપ્ત થાય છે. પછી તાજેતરના અશ્મિમાં ઘોડાના અશ્મિઓ પ્રાપ્ત થાય છે. બરાબર. તો જેમ જેમ વધુ ઊંડાઈથી પ્રાપ્ત થાય એ અશ્મિઓ જૂના હોય અને ઉપર તરફથી પ્રાપ્ત થાય છે એ અશ્મિ તાજેતરના હોય છે. બરાબર. તો અશ્મિઓના અભ્યાસ પરથી પ્રાચીન અને વર્તમાન સજીવો વચ્ચે ઉદ્વિકાસ સંબંધ શોધી શકાય છે. બરાબર. એટલે કે અશ્મિઓની તુલના કરવામાં આવે. માનો કે ખૂબ જ ઊંડેથી મળેલા અશ્મિ છે એને ઓછી સપાટીએથી નજીકથી મળી આવ્યા હોય એની સાથે તુલના કરીએ તો ખ્યાલ આવે કે વર્ષો પહેલા ખૂબ જ ઊંડાઈથી પ્રાપ્ત થયા તો એ સજીવોમાં આવા લક્ષણો હતા, દેહ સ્વરૂપ આવું હતું, અને તાજેતરના અશ્મિમાં ઉદ્વિકાસ થયો અને આવા લક્ષણો કે આકારના સજીવો પ્રાપ્ત થાય છે. તો ટૂંકમાં અશ્મિઓની તુલનાથી ઉદ્વિકાસનો સંબંધ શોધી શકાય છે, કેટલા પ્રમાણમાં ઉદ્વિકાસ થયો એ પણ જાણી શકાય છે, અને વર્તમાન સમય છે હાલના સજીવો સાથે એની કમ્પેરિઝન કરી શકાય છે. બરાબર, અશ્મિ સાથે, અને ઉદ્વિકાસની સંપૂર્ણ ગાથા છે એ સારી રીતે વર્ણન કરી શકાય છે. હા, અશ્મિઓ પ્રાચીન સજીવોની તેમજ તે સમયગાળાની પણ માહિતી આપે છે. બરાબર, કેટલા જૂના છે એ સમયની માહિતી છે અશ્મિ ઉપરથી પ્રાપ્ત થાય છે કે ભાઈ આટલા વર્ષો જૂના આ અશ્મિઓ છે. ઓકે મિત્રો, તો આજનો લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ છીએ. નવા લેક્ચર સાથે મળીશું. નમસ્કાર. ઓમ શાંતિ.